તો હેલો ગાઈસ, તમે લોકો તો મજામાં જ હશે. તો હું બી મજામાં જ છું. અને હું બ્લિંકિટ કરીને આવેલો. તો આજે બ્લોગ આઈડિયાઝ આવતા નહીં. આઈડિયાઝ લેવા માટે શું કરવું પડશે. તો હું 10 મિનિટ થઈ ગઈ, હું વિચારું કયો કન્ટેન્ટ બનાવું તે લોકોને સારું લાગે અને આપણો વિડીયો ગ્રો થાય. તો હું વિચારું છું કે એક સારો કન્ટેન્ટ બનાવું. અને આ મંદિરે હું બેસી રહેલો, મહાદેવનું મંદિર છે. અને વાગ્યા છે 12 વાગ્યા છે. અને હું એટલો બધો કાયો થયો હું ને કે હું શું કરું તો લોકો મારી વિડીયો જોવે. તો મને એવું વિચાર આવ્યો કે થોડાક આટલી મહેનત કરી છે તો થોડી આપણે વધારે કરીએ અને જેમ બને એમ થોડાક સારા વિડીયો બનાવીએ. આ સૌરભ જોશી છે, મનોજ ગિલ છે, બધા કેવામાંથી લોકો સ્ટ્રગલ થયા છે. અને હું છેલ્લા 6 મહિનાથી કન્ટેન્ટ બનાવું છું. વ્યૂઝ નહીં આવતા, ફોલોઅર્સ નહીં વધતા, તો હું વિડીયો અધવચ્ચેથી મૂકી દઉં કે મારે હવે વ્યૂઝ આવતા નહીં, તો હું વિડીયો હવે નહીં બનાવતો. એવું કરીને મૂકી દઉં. ફરી પાછળથી મને ખબર પડશે કે ના, સારું વિડીયો ખાલી ખોટી મૂકી દીધી છે. વિડીયો કન્ટેન્ટ દરરોજ બનાવીને નાખવાના. કોઈ બી ફિલ્ડ હોય, વરસાદમાં હોય, કોઈ બી તમારે એક ફોન હોય તો પણ ફિલ્ડમાં નાખી જ દેવાના. તો હું કન્ટેન્ટ બનાવીને નાખી જ દઉં. અને હું તો કોઈનું વિચારતો નહીં, તો એ જે બને એમ વિડીયો અપલોડ કરતો જ રહું. ધીરે ધીરે પણ ગ્રો તો કોકદાર તો કરીશું. એક વિડીયો તો વાયરલ જશે, એક ગમે ત્યારે 6 મહિના, વરસ, એ રીતે તો વાયરલ તો થશે. પણ મહેનત કોને કહેવાય કે રાત દાડો મહેનત કરવી પડે. એની માટે સ્ટ્રગલ કરવું પડે. તમારી જોડે ભલે એક ફોન રહ્યો, મારી જોડે એક જ ફોન છે, તો હું દરરોજ એક વિડીયો અપલોડ કરવાની કે આપણે રહ્યા મિડલ ક્લાસ ફેમિલી છે. આપણે મિડલ ક્લાસ રહ્યા છે, ગરીબ ઘરના છે. તો ફરી મેં વિચાર્યું ચલો આપણે આવી રીતે છે, પરિવારને આપણે આગળ લઈ જવાનું, આપણે બી આગળ જવાનું. ફરી જેવા કન્ટેન્ટ બને એવા મેં નાખી દીધા છે. અને અત્યારે હું બ્લિંકિટ જઈને આવ્યો અને અર્નિંગ એ બહુ ઓછું હતું, એટલે 12 વાગ્યા છે તો હું હવે ઘરે જાઉં છું. અને મહાદેવ છે, આપણને આગળ રાખશે. અને મહાદેવને એટલું જ કહેવું છે કે આ તમારો બેટો સમજીને થોડોક આપણે પબ્લિકનો સપોર્ટ આપજો, એવો આશીર્વાદ આપજો. મહાકાળ ઉજ્જૈન તો જવાનું છે ગાઈસ, એનો બોલાવ્યા વગર તો ઉજ્જૈન તો નહીં જ જવાય. એટલે એનો બોલાવા આવશે એટલે ઉજ્જૈન જઈશું આપણે. અને તમને જરૂરથી બતાડીશું ઉજ્જૈન, કે મહાકાળના દર્શન બી તમને કરાવીશું. ઓકે, તો આ છે મારી લાઈફ. ગરીબ ઘર છે, નિકલા હુઆ મિડલ ક્લાસ ક્રિએટર. તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઓકે.